गाइस आखा दाड़ा तो जोरदार ताप હતો ને वरसाद चालू थयो रागे रागे। तो गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। स्वागत है तमारो मारा नवा ब्लॉग में। तो ब्लॉग स्टार्ट कर दीधो बधाने जय माताजी, जय विहतमा। तो राते तो वरसाद जोरदार आयो जो वातावरण हाँ बधु चलो रसोड़ा में जाइए। आज तो शाक बनाओ, रोट बंद थी गयो, हवे रोटली बनावानी। चलो रोटली बनाइए। शाक बनी गयु मगनु। गुड मॉर्निंग गाइस, जय माताजी, जय बाबारी। આપણે મને ધોઈને તૈયાર થઈ જઈએ અને વરસાદનું વાતાવરણ થઈ ગયું ચોમાસું અને બસ સોના રોટલી ઘડ રહી। નાસ્તો હું બનાવ્યો? મગનું શાક, બાફેલા મગ, ચા, રોટલી और ये सफरजन मैं काटूंगा। કેટલો બધો વરસાદ આવ્યો નાસ્તો मैं नाश्तो कर लो, बाहर है तो हाल करो। તમે બે હો પછી આવું ને। हाँ रे तो भाई जब है ना खावा बैठा ही हूँ तो खावा बैठो सोना खाई रही चान मगनु शाक सफरजन रोटली। चलो खाइए ना। फ्रेश नाश्तो करो बेची मैगी बनाई है भाभी। आ બધું ખોનો સાફ કરવા કાઢે મૂકો ચાલુ કરી ગજીમાં નાસ્તો કરી લઈએ। तो गाइस हमारे तो जबरदस्त वरसाद आ गयो छे। भाभी कपड़ा धोઈને सूकवे। तड़काનું કોઈ નક્કી નહીં। ઉપર તો બધું અંધારેલું છે। તાન તમને બીક લાગતી હતી કાટકાની? हाँ सोड न बोर्ड नमी गया नहीं। तो गाइस जमवान बनाना चालू कर दीधु। मस्त 2-3 शाक वकारी भाभी बाजरी रोटला बनावे। बफारो बहु नहीं आसतो। ये तो ब्राह्मण आया ज्योतिष खाई तो कहीं जमवा बेच जाइए। 2-3 शाक रोटली रोटला भाभी बे ज्योतिष जता रहे ने। तो वागे 4 बस तो भाभी ने चा पीवी। अनमोल मैगी खाया। तो गाइस शरबत बनायो पीवू हो तो आई जाओ। लींबू शरबत होता ना वो पी। तो गाइस अनमोल गेम रमो અને છોકરો બધા રમવા આવ્યા। गाइस हम जइए बोर पर पहुंच लेवा माटे भाभी ने 2 जणा। तो गाइस बोर ऊपर तो आई गया અને ચોળી વેણી है थोड़ी नवो फौज वेणवा छीए। सक्करियो ओ वाह बग्गाचीन बधो फौज लेवा માટે આયા છે। आ पेली होमी देखाय फौज है भाभी। आ पेली
તો ગાઈસ ભૂંડે જેવું કરી છે ફોજ વેણી ભાભીને અહીંયા રમવાની મજા આવી જઈ ભૂંડના આમાં વચ્ચે તો બધું લોહી આવી છે નહીં ખાસો ચીરો પડી ગયો હા ડાયરેક્ટ ટસકો આવ્યો ઉપર ભયા કુકુ થી જો ભાઈ બોલતો જ નહીં હા તો કઈ ફોજો બનાવવાની તૈયારી થાય ભાભી લોટ બંધી સાચી વાત નહીં વાગડે એટલે શું થાય હાબુ મેઠું એવું બધું બહુ બળે અને માટી તો ગોદ અંદર નહીં કોઈ ચમ પાક ની અંદર હેડી જાય બધું કોચ પડે તો કઈ ભાભી કટી બનાવી અને બસ પજ્જે બાફા મેક્યા ઘરના ભાઈ આવ્યા જમવા બેસી જઈએ કઢી દૂધ રોટલી અને ભજીયા અશ્વિન ભાભીને બધા ભાત તો પટોળો આવી ગયો જીવાત આવી બધી તો ગાઈસ બધા ગજીમાં પેલી હતી તું તે ખબર લેવા આવ્યા એમને કોડી વાગી હતી ગજમાં પાટો બંધાયો ચોમાનો પોપટ પાડી દીધો યાસુંદિયાને રમી બધો ખબર લેવા આવ્યા તો તે બે હીરો હજુ ખાટલાય પોથરે નહીં ચલો તંગ ગાઈસ બધા બેઠા છે રિયા છે હંતાઈ જઈ એને એવું ભૂપડ્યા એને ભૂદાય ખાલી ખાલી તો કઈ સાગર ઘરે આવી જઈએ અને જમવા બેઠા આ તો તમારી ફેવરેટ વસ્તુ थैंक यू इसके साथ क्या खाना है? દૂધ કઢી અમે કઢીને બધું ખાધું કઢી ફાજ્યા રોટલી આપો ક્યાં બન્યા चावल तो भाई जो खाવાનું પતી ગયું અને વરસાદ ચાલુ થયો પણ હવે દૂધ વેચવા જવાનું પલળી રહીશું કેવું થોડો વરસાદ ચાલુ હો એટલે કૂતરું એક વાત જોઈ હો એની તો બિલાડી આવી તો વેચવા જવું તો હો દૂધ પણ વરસાદને પલળી રહેવા
તો કાંઈ ચાલુ વરસાદમાં આવ્યા છીએ ઉત્તરાયણ રોટલો નાખવા અને દૂધ વેડવા. પેલા પલળતી આવે ધોળિયો કૂતું આવતો જ નહીં ને હમણાં. રોટલો તો બહાર જ નાખજો ને પછી દૂધ પી ને પછી બહાર કાઢી નાખવાનું. વાળા શું કેવું? વરસાદ નહીં પલળી જાય. હવે આવતી રે પડી ના. કેટલા પડી? રોટલો બહાર પડતી નાખતા. હોય ને એટલે જાણે છે ના ઉભરો. રોટલો બહાર નાખતા. બે ત્રણ દાડે આજે આવ્યો હોય કૂતરો. ભાઈ આખા દાડાનો તો જોરદાર તાપ હતો ને હવે વરસાદ ચાલુ થયો રાગે રાગે. જવું નાવા હે ક્યાં હે બિલ્ડિંગ ખબર નહીં દૂધ વેડ્યું આપણે કે રોજે ભાગશે ખોટું બધું બેનું કરે બધી. તો ગાય આટલો વરસાદ પડો અને આટલી રોડ આટલા સુરત કરીએ મમ્મી આવતીકાલે બધા મળી આવતીકાલે